તો તમે વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો ને એક લાઇક ને સબસ્ક્રાઇબ કરી નાખજો. અહીંયા મંદિર છે. તો મિત્રો તમે કોમેન્ટ કરીને હે કે જણાવજો આપણે વ્લોગ ડેઈલી મેકવા જોઈએ કે નહીં ને તમને વ્લોગ કેવા લાગે એ ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. તો બાકી હું તો અત્યારે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો તમે જો રીંગણા હે ને સરબસ બનાવવું છે તો મોકલાવું બે મારા વાલા. સરબસાનું મસ્ત બને મિત્રો. તમે લીંબુનું સરબસ પીધું કોમેન્ટ કરીને જણાવી દેજો ઘરે બનાવીને પીધું કે નહીં. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં. કેમ છો બધી મજામાં? તો ફરીથી એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો ઘણા દિવસ પછી વ્લોગ શરૂ કર્યો છે. જોકે 10,000 દી થઈ ગયા. હા, વ્લોગ દરરોજ નહોતો મેકતો તો તમે કોમેન્ટ કરીને ખાસ કરીને જણાવજો દરરોજ વ્લોગ મૂકવા જોઈએ કે નહીં. વ્લોગ કેવા લાગે કોમેન્ટ કરીને ખાસ કરીને જણાવજો. તો આજે આપણે કળસાર જવાને કળસાર યાદ દઈએ. તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરી દેજો. તો અત્યારે ભાઈબંધની ઓલે લાલ છો એ પણ ભાઈબંધ આવશે કળસાર આવવાને કા એ ભાઈબંધ ત્યાં ખંતાઈ ગયો છે. એને વિડીયોમાં આવું નહીં એમ કહે છે. તો તમે છેલ્લે સુધી બન્યા રહેજો. આજો હાય આય ભાઈબંધ આજો. એ તે ગયો છે ભાઈબંધ. એ સાયકલના આટા મારે છે મારા સાયકલના. લાવ કે તને વિડીયોમાં એ ના પાડે છે. શું કામ ના પાડે? આ શું સોંપેલું અહીંયા એલા? આ શું સોંપેલું હે? હેના ચાડવા? ઈને ખબર. તું આમ દેખો રિઝલ્ટ કેવું હોય જો ફોનમાં. ઘડિયાળ દેખાડે તો તારી ઘડિયાળ તો હાથમાં શું હે? ઠીક, મને એમ કે ઘડિયાળ હે એમ હતું. તો તમે હે કે આ ફૂલડા હેના હે કોમેન્ટ કરીને જણાવી દો. આમ જુઓ આ હેના ફૂલડા હે કોમેન્ટ કરીને જણાવી દો. તને ખબર હે હેના એમ? ટીકડી ફૂલ હે. ટીકડી ફૂલ હે મિત્રો. તો એ ભાઈ બને કહી દીધું છે તો તમને ખબર પડી ગઈ છે. તો બીજા ફૂલ દેખાડો એ કોમેન્ટ કરીને જણાવી દો તમે. આ કહેતો ને હવે હેના હેમ હોયલા જુઓ ઈ નહીં. આ તમે કીધો હેના હે એમ કહી દેજો કોમેન્ટ કરીને હેના ફૂલ હે એમ. કીવા જવાનું છે આપણે? 2 વર્ષ પછી કહે છે ઘડીક ખમીને જવાનું છે. કહે તો છે આવવાનું છે એમ. આવે તો આપણે જવાનું તો છે. તો હાલો તો આપણે કળહાર જઈને મળીએ હવે. તો મિત્રો અમે કળસાર જવા નીકળી ગયા છીએ. રસ્તા પર છીએ. તમે અહીંયા લોકેશન કેવું મસ્ત છે. એકવાર તમે લોકેશન જુઓ. અહીંયા રીલ ઉતરવા માટેનું લોકેશન છે. તમે જુઓ એકવાર. અને અહીંયા એકાદી બે આપણે રીલ શૂટ કરવાની છે. તો હાલો તો આપણે એકાદી બે રીલ શૂટ કરી નાખીએ પછી કળસાર જવા નીકળી જઈએ છીએ. તો અહીંયા છે આપણી સાયકલ. કેમ કે ગાડી હજી આપણને ફાવતી નથી. જ્યાં હજી ગાડી શીખવાની છે તો આપણે સાયકલિંગ જવાનું છે કળહાર. તો હાલો તો એકાદી બે રીલ શૂટ કરી લઉં પછી તમને હે કે કળહાર જઈને મળું. તો મિત્રો અમે કળસાર દાદાએ પૂગી ગયા છીએ. તો તમે જુઓ અહીંયા તમે જોવા અહીંયા અમે પહોંચી તો ગયા છીએ. તો તમે વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો ને એક લાઇક ને સબસ્ક્રાઈબ કરી નાખજો. અહીંયા મંદિર છે. તમે જુઓ તમે અહીંયા જુઓ કંઈક ખોસા બાપા કરસાળ પરિવારના સુરા પૂરા બાપા. ના અહીંયા જુઓ તમે ફૂલ હે. આ હેના ફૂલ હે. કીરા હાય કીરા કાં હોઈ ગયો? જય કળસરિયા દાદા કોમેન્ટ કરી દેજો.
ને અહીંયા જુઓ તમે ફોટો, તમે અહીં લોકો એક લુક જોવો નજારો. અહીંયા જો અમે આંબે કેરીયું હે, ઝૂમ કરું. જાઓ પાણી પીવા જાઓ ને. આપણે તો ફાઇનલી ગાઈઝ અમે દર્શન કરીને વહી આવ્યા છીએ ને તમે જુઓ ને. હવે સાંયે ઘડીક વાર અહીંયા લીમડે સાંયે જ અહીં ઘડીક વાર. અહીં મારા સેમ્પલ કેમ લાવ્યો નહોતા લાવવા. તો તમે જુઓ અહીંયા લોકો એક લુક જોવો નજારો. એ ઘડીક વાર બેહવાને, જવાનું નહીં, હજી જવાનું નહીં, હજી ઘડીક વાર બેહવાને. તો અમે વજાવ્યા છીએ દર્શન કરીને. હવે ઘડીક વાર બેસીએ, અહીંયા ખુલ્લી છે, બેસીશું, આરામ કરી લઈએ ઘડીક વાર. હવે તો મિત્રો તમે કોમેન્ટ કરીને હે કે જણાવજો આપણે વ્લોગ ડેઈલી મેકવા જોઈએ કે નહીં, ને તમને વ્લોગ કેવા લાગી ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. તો બાકી હું અત્યારે તો અહીંયા ઘડીક વાર બેઠો છું આરામ કરવા. દર્શન કરીને તો વજાવ્યા છીએ ને. હા, તમને વ્લોગ કેવો લાગે એ ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવજો. ને વિડીયો ક્યાંથી જોવો છો એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. આપણી ગાડી જો હમણાં પડી છે, સાયકલ. તો હાલો તો મિત્ર, હવે આપણે કે જવાનું છે ઘરે જઈએ. હવે તો હાલો હું તમને ઘરે જઈને મળું. દર્શન તો કરી લીધા છે આપણે. તો હાલો હવે આપણે જઈએ ઘરે. હવે તો મિત્રો હું કળશાલી અત્યારે ભાઈ એવો ઘરે ને આવીને કાંઈ વ્લોગ ઉતરવાનો કાંઈ ટાઈમ મળ્યો નહીં. આવીને જો કે ઘડીક વાર આવીને ફોન જોયો ઘડીક વાર, એટલે ચાર્જિંગ પૂરું થઈ ગયું. એટલે ફોનને ઘડીક વાર મૂકી દીધું ચાર્જિંગમાં ફોન મૂકીને નાવા ગયો. નાઈને કપડાં પણ બદલાવ્યા ને તમે જોવો અત્યારના કેટલા હાંજના 5:30 થઈ ગયા છે. કરહાલે આવીને ઘડીક વાર ફોન જોયો એટલે ચાર્જિંગ પૂરું થઈ ગયું. એટલે કાંઈ વ્લોગ ઉતરવાનો કાંઈ અહીંયા ઊની ના લે આવીને, એટલે કાંઈ ટાઈમ ન મળ્યો આવીને ઉતરવાનો. તો અત્યારના હાંજના 5:30 શરૂ કરી દીધો છે પાછો ઉતરવાનો. તો હવે આપણે બકાલું શું છે આજનું જોઈએ. તો રીંગણા છે આમાં. તો હવે ખબર નહીં આજે આનું શાક થાય કે બીજું કાંઈ નક્કી નહીં. તો આપણે મેકી દઈએ રીંગણા એની જગ્યાએ. લીંબુ કેટલા હશે? લીંબુ છે હજી તો ઘણા છે, આ બે નહીં. આમ જુઓ તમે, હજી આમાં 4, 5, 6 લીંબુ છે આમાં, 2 નોખા. તો મિત્રો શરબત બનાવવું છે તો મોકલાવું 2 મારા વાલા. શરબત આનું મસ્ત બને મિત્રો. તમે લીંબુનું શરબત પીધું કોમેન્ટ કરીને જણાવી દેજો, ઘરે બનાવીને પીધું કે નહીં. મોકલાવું 2-3. આ 2 છે ને જ અહીંયા 100 લીંબુ પીડ્યા. ચાલો આપણે મેકી દઈએ. અને આ જબલામાં શું છે? બટેટા છે આમાં. તો આપણે અત્યારના હાંજના 5:30 થઈ ગયા. હા, તો હાલો તો આપણે ઘડી હિસકો ખાઈ લઈએ. હવે
તો અત્યારે ભરેલા રીંગણાનું શાક બનાવવાનું છે. તો તમે જો અહીં જો રીંગણા છે ને ભરવાના છે. આખા રીંગણાનું કરવાનું છે શાક. હાલો તો શાક સડે ત્યાં જોઈએ કેવું બીનું શાક એમ. તો શાક સડી ગયું છે રીંગણાનું, તમે જુઓ ભરેલા રીંગણાનું હે શાક. રોટલો પણ ચડી ગયો છે ને આપણે ભાણામાં દૂધ લીધું છે ને શાક લેવાનું બાકી છે. તો હાલો તો આપણે વાળું કરી લઈએ હવે. હાલો બસ તો મિત્રો આજનો વ્લોગ એટલે કહો તમને ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી મેં તો વાળું કરી લીધું છે. તો આજનો વ્લોગ અહીં એન્ડ કરી દઈએ. ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો બાકી મળીએ આવા જ અવનવા બીજા વ્લોગમાં. બધા બાય બાય. જય માતાજી, જય મા મંગલ, હર હર મહાદેવ.